નમસ્કાર મિત્રો, પરિવારજનો અને વડીલો, આપના ચરણોમાં નમન. હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય ગુજરાતીમાં, અને તે પણ સંવાદ સાથે. આજે આપણો ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય કર્મ બ્રહ્માર્પણ યોગ. તો ચલો શરૂ કરીએ. અધ્યાય 4 કર્મ બ્રહ્માર્પણ યોગ. ત્રીજા અધ્યાયના શ્લોક 4 થી 29 સુધી ભગવાને અનેક પ્રકારના નિયત કર્મોના આચરણની આવશ્યકતા જણાવી. પછી 30મા શ્લોકમાં ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા, આસક્તિ અને કામનો સર્વથા ત્યાગ કરી પ્રભુ પ્રિયર્થે કર્મ કરવાની આજ્ઞા આપી. તે પછી 31 થી 35મા શ્લોક સુધી તે સિદ્ધાંત પ્રમાણે કર્મ કરનારાઓની પ્રશંસા અને નહીં કરનારાઓની નિંદા કરી, તથા રાગ દ્વેષને વશ નહીં થતા સર્વધર્મ પાલન માટે ભાર દીધો. પછી 36મા શ્લોકમાં અર્જુનના પૂછવાથી 37ના શ્લોકથી અધ્યાય પૂરો થાય ત્યાં સુધી કામને સર્વ અનર્થોનું કારણ બતાવ્યું છે. તેમજ બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયો અને મનને વશ કરીને તેનો નાશ કરવાની આજ્ઞા આપી. પરંતુ કર્મયોગનું તત્વ ઘણું ગહન છે, માટે ભગવાન તે સંબંધી ઘણી બાબતો હવે કહે છે. તેનો આરંભ કરતા પહેલા 3 શ્લોકમાં એ કર્મયોગની પરંપરા બતાવી તેનું અનાદિપણું સિદ્ધ કરી પ્રશંસા કરે છે. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓ જાણતા હે પરંતપ, તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે. વળી તું મારો ભક્ત અને મિત્ર પણ છે. ત્યારે અર્જુન બોલ્યા, આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પહેલાંનો છે, તો આપે આ યોગ પૂર્વે કહ્યો એમ હું સી રીતે જાણું? ત્યારે ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, તે બધા હું જાણું છું, પણ હે પરંતપ, તું જાણતો નથી. હું અજન્મ નિર્વકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્ચર્ય કરી પોતાની માયા વડે જન્મું છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પામે છે. રાગ, ભય તથા ક્રોધ વિનાના મારામય થયેલા, મારો આશ્ચર્ય લેનાર અને જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત ફળ આપું છું. હે પાર્થ, મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે છે. આ લોકમાં કર્મોના ફળને ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તરત જ થાય છે. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે. તેના કરતાં છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મફળમાં સ્પૃહા નથી. એમ જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. એ પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષોએ પણ કર્મો કરેલા છે, માટે તું પૂર્વજોએ અગાઉ કર્યા તે પ્રમાણે કર્મો જ કર. કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણો પડ્યા છે. તે કર્મ વિશે હવે હું તને કહીશ. તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈ. કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે. કર્મમાં અકર્મ તેમના અભાવ અને અકર્મનો કર્મને જે જુએ છે તે મનુષ્યમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વકર્મ કરનારો છે. જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. નિત્ય સંતુષ્ટ રહેનારો અને આશ્ચર્ય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી. જે આશારહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેને સર્વ પરિગ્રહ છોડી દીધા, તે માત્ર શરીરથી કર્મો કરે છે, છતાં પાપમાં લેપાતો નથી. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ, સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી મુક્ત, રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી. સંગરહિત, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ અર્થાત પરમાત્મા માટે કર્મ કરનારા સમગ્ર કર્મ નાશ પામે છે. અર્પણરૂપી ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મરૂપી હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી બાબતો જે બ્રહ્મભાવે સ્થિર રહે છે, તે બ્રહ્મને જ પામે છે.
કેટલાક યોગીઓ ભગવદ અર્પણરૂપી દેવયજ્ઞને જ ઉપાસે છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞરૂપી આત્માને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. કેટલાક કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમે છે. વળી બીજા ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. તેમજ બીજા તીક્ષ્ણ વ્રતોવાળા યત્નશીલ યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગી યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને જાણનારાઓ યજ્ઞ વડે પામોનો નાશ કરે છે. યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી તો બીજો પરલોક ક્યાંથી હોય? એવમ આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં કહેલા અનેક પ્રકારના યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું કર્મના બંધનથી મુક્ત થાય. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞ કરવા જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. કેમ કે હે પાર્થ, સગળા કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાનને તું જાણી લે. હે પાંડવ, એ જ્ઞાનને પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને એ જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પ્રથમ પોતાના આત્માને જોઈશ અને પછી મારામાં સર્વ પ્રાણીઓને જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોય તો પણ જ્ઞાનરૂપી વાણ વડે સર્વ પાપરૂપી સમુદ્રને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. તે જ્ઞાનને યોગ્ય વડે સિદ્ધ થયેલા પુરુષો કાળે કરી આપોઆપ જ પોતાના આત્માને પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધાનો વિનાનો સંયમમય રહી નાશ પામે છે. સંશયમય રહેનારા આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી. હે ધનંજય, ઈશ્વરાપર્ણ રૂપી કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મોનો સંન્યાસ ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયો હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે છેદી બ્રહ્માંડ પણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે કર્મ બ્રહ્માંડ પર યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ થાય છે.